ગુજરાતી વાર્તા પાપનો દંડ। રાજા શશિકાંતની પ્રજા ભારે સુખી હતી। પ્રજા પોતાના રાજાના મોંફાટ વખાણ કરતી હતી। દરરોજ રાજા શશિકાંત પ્રજાની ભલાઈનું કોઈને કોઈ કામ કરતો જ હતો। તેનું એક જ લક્ષ્ય હતું, પ્રજાનું કલ્યાણ થાય। તે માટે તેની પ્રજા પણ તેને પ્રાણથી અધિક ચાહતી હતી। દિવસો પસાર થતા હતા। નગરમાં આનંદોત્સવ થતા રહેતા હતા। રાજા ધાર્મિક ભાવનાથી નવા નવા મંદિરો, ધર્મશાળાઓ બંધાવતો હતો। ચારે બાજુ તેનો જય જયકાર થતો રહેતો હતો। સમયની સાથે સાથે શશિકાંત ઘરડો બની ગયો। એક રાતના તેમનું મરણ થઈ ગયું। જેણે તે વાત જાણી તે શોકમાં ડૂબી ગયા। પ્રજા કહી રહી હતી, પુણ્યશાળી રાજાને સ્વર્ગમાં ઊંચું સ્થાન મળશે, પરંતુ શું આવું ખરેખર બન્યું? રાજા શશિકાંતને સ્વર્ગમાં નહીં, નરકમાં સ્થાન મળ્યું। અને નરક પણ કેવું! દરેક સમયે તે ફરતો રહેતો હતો, જાણે લટકાવેલો કોઈ ગોળ ભમરડો હોય। ચારે બાજુ ચીસો અને બૂમ બરાડાના અવાજો સંભળાતા હતા। રાજા શશિકાંતનું મન બહુ દુઃખી હતું। તે વિચારમાં ડૂબ્યો હતો, આખર મેં એવું કયું પાપ કર્યું છે, જેથી મને નરકમાં સ્થાન મળ્યું? તે જેટલો વિચારમાં ઊંડો ઉતરતો જતો હતો, એટલો જ ગંભીર બની જતો હતો। તેની જાણ મુજબ તો તેણે કોઈ જ બુરું કામ કર્યું નહોતું। પછી તેને નરક શા માટે મળ્યું? પરંતુ તેના પ્રશ્નનો ઉત્તર કોણ આપે? અને છેવટે તેણે ધર્મરાજાને મળવાનો નિશ્ચય કર્યો। સૂચના મળવાથી ધર્મરાજાએ રાજાને બોલાવ્યો અને પૂછ્યું તો રાજાએ તેને તમામ વાત કહી દીધી। ધર્મરાજા બોલ્યા, સંભવ છે કે ક્યાંક કોઈ ભૂલ થઈ ગઈ હોય। હું તારા પાપ પુણ્યનો હિસાબ જોઈને જ કાંઈ કહી શકું છું। ત્યાર પછી ચિત્રગુપ્તને બોલાવવામાં આવ્યો। આ ચિત્રગુપ્ત મનુષ્યના પાપ પુણ્યનો હિસાબ ચોપડામાં રાખે છે। તે તેની ખાતાવહી લઈને આવ્યો। રાજા શશિકાંતનો હિસાબ જોયો। પછી ધર્મરાજા બોલ્યા, રાજન, તે નાનું એવું પાપ કર્યું છે, તેની તને આ સજા મળી છે। થોડા દિવસ પછી તારા પુણ્યના પ્રતાપથી તને સ્વર્ગમાં સ્થાન મળશે। શશિકાંત વિચારી રહ્યો હતો, મેં શું પાપ કર્યું છે તે મને યાદ પણ નથી આવતું। ધર્મરાજ તેની મુશ્કેલી સમજી ગયા। એક દેવદૂતને કહ્યું, આને લઈ જા અને તેની આંખોની સામે જ તેનું પાપ બતાવી દે। તે જોઈને તેને કદાચ યાદ પણ આવી જાય। દેવદૂત રાજાને ધરતી ઉપર સમુદ્રના કિનારે લઈ આવ્યો। રાજાએ જોયું તો એક જગ્યાએ 4-5 માછલીઓ ચક્કર લગાવી રહી હતી। તેમ છતાં પણ તે સમજી ન શક્યો। દેવદૂત બોલ્યો, રાજન, યાદ કરો, આપે આ માછલીઓને આપના મહેલમાં વર્ષો સુધી કાચના વાસણમાં કેદ રાખી હતી। તે કેદમાં રહીને પોતાની સ્વાભાવિક ગતિ ભૂલી ગઈ છે। જૂની આદત પ્રમાણે તે ચક્કર લગાવી રહી છે। આ માછલીઓના પાપનો દંડ આપને મળ્યો છે। રાજા શશિકાંતનું મસ્તક ઝૂકી ગયું। પોતાને પુણ્યાત્મા સમજવાની ભૂલ તેને દેખાઈ રહી હતી। મિત્રો, દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને।